જોયું હશે અને દબાણ વિભાગ કામ કરતું હશે તે પણ જોયું હશે। સારી વાત છે, પણ આજે TV9 પર તમે જે જોશો એવા દ્રશ્યો કદાચ ક્યારેય નહીં જોયા હોય, કેમ કે અહીં તો દબાણ ખાતાની ઉપર જ દબાણ થઈ ગયું છે। આ છે અમદાવાદનો ભદ્ર વિસ્તાર। તમે અમદાવાદમાં ન રહેતા હો તો પણ શક્ય છે કે આ વિસ્તારથી પરિચિત હો, કેમ કે અહીં ભદ્રકાળી માતાનું મંદિર છે અને ખરીદીનું જૂનું અને મોટું બજાર વર્ષોથી જામે છે। ભરચક એવા વિસ્તારમાં ફેરિયાઓ, દુકાનદારો, લારી ગલ્લાની ભરમાર છે। જોકે આ એકલો એવો વિસ્તાર નથી। અમદાવાદમાં કોઈ એવો વિસ્તાર કે વોર્ડ નહીં હોય કે જ્યાં દબાણ થયેલા ન હોય, પણ આપણે અમદાવાદની ઓળખ અને નગરદેવીમાં ભદ્રકાળીના વિસ્તારની જ વાત કરીએ તો કદાચ તમને ખ્યાલ હશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભદ્ર પ્લાઝા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક છે અને તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાખવામાં આવ્યા છે। પણ હવે આ જ ભદ્ર પ્લાઝાનું દબાણ અને પાથરણા એએમસીના અધિકારીઓ અને કર્મચારીને શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે। હવે જુઓ જરા દ્રશ્યો। શહેરમાં દબાણ દૂર કરવાનું કામ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ કરતું હોય છે, પણ તમને એ જાણીને અને જોઈને નવાઈ લાગશે કે આ એસ્ટેટ વિભાગની ટીમ કેવી રીતે કામ કરે છે। દબાણ ખાતાની ટીમ કાફલા અને વાહનો સાથે ભદ્ર પ્લાઝા પર હાજર તો છે જ, પરંતુ નવાઈની બાબત એ છે કે તેમના વાહનોની ફરતે પણ દબાણ થઈ ગયા છે અને પાથરણા પથરાઈ ગયા છે। જોવાની વાત એ પણ છે કે દબાણ ખાતાની ટીમ તેમના વાહનમાં આરામ ફરમાવી રહી છે। જે એસ્ટેટ વિભાગની ટીમ છે તે કયા પ્રકારે દબાણ દૂર કરે છે તેના જીવતા જાગતા આ પુરાવા છે કે એસ્ટેટની ગાડીઓ ઊભી છે, કોર્પોરેશનની દબાણની ગાડીઓ ઊભી છે અને તેની આજુબાજુમાં જ ફરતે દબાણો થયેલા જોવા મળે છે, પાથરણા થયેલા જોવા મળે છે, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે તમે સમજો કે જે વિભાગની દબાણ દૂર કરવાની જવાબદારી છે તે જ વિભાગની ટીમ અને વાહનોની ફરતે આ રીતે દબાણ થતા હોય તો ચિત્ર સ્પષ્ટ છે કે કામગીરીનો દેખાડો છે। એસ્ટેટ વિભાગ અને પાથરણાવાળા અને લારીઓ ધરાવતા વેપારીઓની કેટલી સાંઠગાંઠ છે એ તમારે ધારી લેવાનું। સવાલ અહીં એ છે કે કોની સાંઠગાંઠનું આ પરિણામ છે? દબાણ દૂર કરવાની જવાબદારી તેની આસપાસ જ દબાણ। એસ્ટેટ વિભાગની ટીમ ઊંઘે છે કે હપ્તા ખાય છે? શું આવી રીતે ડ્રીમ પ્રોજેક્ટ સાકાર કરશો? લોકોના કરોડો રૂપિયાનો વેડફાટનો પરવાનો કોણે આપ્યો? અમે કંઈ નથી કહેતા, પરંતુ આ દ્રશ્યો જ બધું કહી જાય છે। દબાણના વાહનોની ફરતે જો દબાણ થતું હોય તો પછી આ ટીમને દબાણ દૂર કરવાનો કેટલો રસ હશે તે સમજી શકાયું છે। વળી આ તો નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા ભદ્ર પ્લાઝાની હાલત છે, તો પછી શહેરભરના અન્ય વિસ્તારોમાં તો દબાણ ખાતા પાસે દબાણ દૂર કરવા માટે શું અપેક્ષા રાખવાની? ન માત્ર જે એસ્ટેટ વિભાગની ટીમ છે તેમની અને તેમના અધિકારીઓની મિલીભગતનો આ જીવતો જાગતો પુરાવો છે કે જે વાહનો છે એસ્ટેટ વિભાગના તેની ફરતે ચોતરફ તમામ પ્રકારના દબાણો જોવા મળી રહ્યા છે। મારી બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે જે ટ્રકો છે એસ્ટેટ વિભાગની, તે ટ્રકોની આજુબાજુમાં જ આ પ્રકારે પાથરણા લગાવવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારે યોગ્ય કોઈ દબાણ દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવતા નથી અને માત્ર કામગીરીના દેખાડા કરાતા હોય તે પ્રકારની વાત અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ કરી રહ્યા છે। કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। વાત વડોદરાની।